सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। નમે મૃત્યુ શંકા. નમે મારા માટે નથી, એને મે એટલે મારા માટે. મમ નમે મારા માટે નથી. શું નથી? મૃત્યુ શંકા. એટલે મારા માટે મૃત્યુ એટલે મારું મૃત્યુ થાય એવી શંકા જ નથી. મારું મૃત્યુ થતું નથી. કેમ નથી થતો? ન જન્મ. જન્મ થાય તો મૃત્યુ થાય, જન્મ ન થાય તો કેવી રીતે મૃત્યુ થાય? એટલે મૃત્યુ પર સમજી, મૃત્યુ જન્મ નામના શબ્દો છે તેનો અર્થ તો હોવો જોઈએ ને. એટલે કશાકનો જન્મ. શાનો જન્મ? સ્થૂળ શરીરનો જન્મ. સ્થૂળ શરીરનો જન્મ થાય અને સ્થૂળ શરીરનું મૃત્યુ થાય. એ સ્પેન જે છે આપણા મનુષ્ય માટે 100 વર્ષ મેક્સિમમ. એટલે 100 વર્ષનું આયુષ્ય સ્થૂળ શરીરનું. પછી અંદર ઉતરો, સૂક્ષ્મ શરીર, એનો પણ જન્મ, એનું પણ મૃત્યુ. મૃત્યુ એટલે કહેવાનો આશય છે, જે સર્જન થયું ત્યારે આ સૂક્ષ્મ શરીરનો જન્મ થયો કારણમાંથી, કારણ શરીરમાંથી. એટલે કારણ શરીરમાંથી કર્મોને અનુરૂપ અને વાસનાને અનુરૂપ બે વસ્તુ હોય છે. જે તે પ્રકારનું શરીર મળવા માટે જવાબદાર વસ્તુ છે કર્મ અને વાસના. એટલે કર્મ અને વાસનાને અનુરૂપ સૂક્ષ્મ શરીરનો જન્મ થયો. એનું આયુષ્ય ક્યાં સુધી? સર્જનનો લય થાય ત્યાં સુધી, સૃષ્ટિનો લય થાય ત્યાં સુધી. એટલે ઘણું બહુ મોટું આયુષ્ય એનું તો. અને વાસ્તવની અંદર એ વચ્ચે જ્યારે સ્થૂળ શરીર, આ એક સ્થૂળ શરીર પ્રારબ્ધને અનુસાર જે છે એ પૂરું થઈ જાય, પછી એ સૂક્ષ્મ શરીર નવા સ્થૂળ શરીરમાં દાખલ થાય. પછી એ સૂક્ષ્મ શરીર નવા સ્થૂળ શરીરમાં દાખલ થાય. પછી એમ કરતાં કરતાં સૃષ્ટિનો લય થાય ત્યારે સૂક્ષ્મ શરીરનો પણ લય થઈ જાય. સ્થૂળનો તો લય થઈ જ જાય, પણ સૂક્ષ્મનો લય થઈ જાય. શેમાં લય થાય? કારણમાં. કોઈ પણ વસ્તુ કાર્યનો લય શેમાં થાય? કારણમાં થાય છે ને. ઘરેણાનો લય શેમાં થાય? સોનામાં. એટલે કારણ શરીર, કારણ પ્રપંચ, સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ પ્રપંચનો લય, સૃષ્ટિનો લય થાય ત્યારે સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનો લય કારણ પ્રપંચમાં, સ્થૂળ સૂક્ષ્મ શરીરનો લય કારણ શરીરમાં. અને એ સ્થિતિ જે છે લયની સ્થિતિ, એમાં મેં કહ્યું પ્રમાણે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ન રહે. કારણ શરીર, કારણ પ્રપંચ, માયા, એની વચ્ચે ભેદ ન રહે. એટલે કેવળ લયની અંદર શું હોય? કેવળ માયા. બરાબર? કેવળ માયા, કારણ પ્રપંચ. અને બીજું શું હોય? બ્રહ્મા. વાહ, કોઈ બોલ્યું નહીં પણ વાહ કહું છું. એટલે હા, વાસ્તવની અંદર બ્રહ્મા કે તો બ્રહ્મ જ આ માયા ઉપાધિવાળું, એને જ આપણે ઈશ્વર કહેતા હતા. એમાંથી જ સર્જન થયું, માટે ઈશ્વરને સર્જક વગેરે કહ્યું. ઉપાદાન પણ એ વગેરે 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 વગેરે. એટલે વાસ્તવની અંદર એક ભાગીદારી ખરી. જીવ ઈશ્વરની ભાગીદારી તો રહે જ ને. કારણ શરીર છે, કારણ શરીર યુક્ત બ્રહ્મા કે ચિદાનંદ છે, અને કારણ પ્રપંચ યુક્ત બ્રહ્મા ઈશ્વર છે. પણ લયની અંદર એક ભેદ ન લાગે, જીવ ઈશ્વરનો ભેદ, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ન લાગે. પરંતુ પછી પરમેશ્વર જે છે એની માયા થકી વાસ્તવમાં ઉપાદાન બને અને નિમિત્ત કારણ બને. અને પેલા જીવ જે છે એના કારણ શરીરમાં પડેલા કર્મો અને વાસનાને આધારે એને શું આપે? પ્રથમ સૂક્ષ્મ શરીર. પણ સૂક્ષ્મ શરીરથી તો ભોગવાય નહીં. પ્રારબ્ધ કર્મ ભોગવા માટે બીજું શું જોઈએ? સ્થૂળ શરીર. એટલે આ રીતે સર્જનની અંદર પ્રથમ સ્થૂળ સૂક્ષ્મ શરીર મળે. પછી સ્થૂળ શરીર તો જેવું પ્રારબ્ધ એ પ્રમાણે લય પામે. મનુષ્ય શરીર હોય તો 100 વર્ષ ને કાચબાનું શરીર હોય તો 500 વર્ષ ને 250 વર્ષ જે હોય તે.
વૃક્ષ શરીર મળે તો એ પ્રમાણે, કૂતરાનું શરીર મળે તો 15 વર્ષ લગભગ, સસલું મળે તો પછી હવે તો જે 10-12 વર્ષ કે એવું જ કંઈક છે. એટલે સ્થૂળ શરીરનો જન્મ મૃત્યુ બહુ ઝડપથી, સૂક્ષ્મ શરીરનો જન્મ મૃત્યુ કલ્પ કહેવાય ને, કલ્પ સૃષ્ટિથી. કલ્પ એટલે 4 કરોડ, એટલે કલ્પ એટલે ભગવાને કલ્પની વ્યાખ્યા કરી ત્યાં, એને એ છે વાસ્તવની અંદર સહસ્રયુગ પર્યંતમ અહર્યત બ્રહ્મણો વિદુહુ રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહો રાત્રવિદો જના. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું સહસ્ર યુગ પર્યંતમ. યુગ એટલે ચતુર્યુગ અને સહસ્ર એટલે 1000 ચતુર્યુગ. એક ચતુર્યુગ એટલે એક સત્વ યુગ વત્તા કલિયુગ વત્તા દ્વાપર વત્તા ત્રેતા, એનો સરવાળો. અને એ સરવાળો થાય છે 43,20,000 વર્ષ. એટલે એક ચતુર્યુગ એટલે 43,20,000 વર્ષ ગુણ્યા 1000, એટલું થયું વાસ્તવની અંદર બ્રહ્માજીનો 12 કલાક. અહહ સહસ્રયુગ પર્યંતમ અહહ, અહહ એટલે દિવસ. પછી ભગવાને કહ્યું રાત્રિમ યુગ સહસ્રાંતમ, જેટલી રાત્રિ એટલું જ દિવસ. દિવસ 12 કલાકનો, આપણો 12 કલાકનો દિવસ, મનુષ્યનો 12 કલાકનો દિવસ બરાબર બ્રહ્માજીનો 12 કલાક એટલે 43,20,000 ગુણ્યા 1000 જે આવે તે. અને એટલી જ રાત્રિ એટલે બ્રહ્માજીના 24 કલાક પૂરા થયા. આવું બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષ. બ્રહ્માજી પણ સ્વામીજી, બ્રહ્માજી તો ઈશ્વર જ ને, અમે તો બોલ્યા હતા. પણ કહેવાનો આશય છે કે ઈશ્વરનો સર્જક તરીકેનો રોલ એ આ 100 વર્ષ. એટલે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષ એટલે 43,20,000 ગુણ્યા 1000 ગુણ્યા 365 ગુણ્યા 100, એ જે આવે તે. એ જે આયુષ્ય છે બ્રહ્માજીનું, જે આયુષ્ય છે એ આ સૂક્ષ્મ શરીરનું આયુષ્ય. એમાં પાછું વચ્ચે વચ્ચે તો જવાનું હા, પાછું એ બધા પ્રલયમાં અલગ હોય. એટલે બ્રહ્માજી સૂઈ જાય ત્યારે પાછો સૃષ્ટિનો લય થાય એટલે સૂક્ષ્મ શરીર લય પામે. એટલે એ રીતે વાસ્તવની અંદર કેટલા પેલું મહાપ્રલય કહેવાય જ્યારે બ્રહ્માજી લય પામી જાય. પણ બ્રહ્માજી ઊંઘી જાય એ લય અવસ્થા જ છે. આપણે સુષુપ્તિને લય કહીએ ને, અને સર્જન સમષ્ટિના સંદર્ભમાં પ્રલય કહેવાય, પ્રલય, કે જેની અંદર આ બધા જીવોના સૂક્ષ્મ શરીરો લય પામી જાય. બ્રહ્માજી જાગે એટલે બધા સૂક્ષ્મ શરીર, બધા સૂક્ષ્મ શરીરો પાછા વ્યક્ત થાય. એમ કરતાં 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 છેવટે બ્રહ્માજી ઊંઘે ને જાગે, ઊંઘે ને જાગે, એક દિવસ જાગે નહીં, બસ. એટલે બ્રહ્માજીનો લય શેમાં થઈ ગયો? ઈશ્વરમાં. માયા સબલમ બ્રહ્મ ઈશ્વર, કેવળ માયા, કેવળ અવ્યક્ત અવસ્થાની અંદર આ ભગવાનની સુષુપ્તિ કહેવાય, ભગવાનની સુષુપ્તિ. અને ભગવાનની સુષુપ્તિને વાસ્તવમાં સમાધિ કહેવામાં આવે. ભગવાન સૂઈ જાય તો પાછું અજ્ઞાન આવે. ઊંઘમાં તો અજ્ઞાન, એટલે ભાઈ ભગવાન સૂઈ જાય એટલે ભગવાનનું અજ્ઞાન આવે, એ ક્યાં વાત હે? એટલે ભગવાનની નિદ્રા અને આપણી નિદ્રામાં ભેદ પાડ્યો એક શબ્દ દ્વારા, યોગ નિદ્રા. આ નિદ્રા જીવની નિદ્રા, ભગવાનની યોગ નિદ્રા. એટલા માટે ત્યાં માનસ પૂજાની અંદર કહેવામાં આવ્યું નિદ્રા સમાધિ સ્થિતિ. હમણાં હું સરખાવું છું નિદ્રા અને સમાધિ વચ્ચે શું ભેદ છે એ આવવાનું છે છઠ્ઠામાં જ, 6થા શ્લોકમાં છેલ્લામાં અહમ નિર્વિકલ્પ, એટલે વખતે નિર્વિકલ્પ સમાધિની વાત કરીશું. એનીવે, એટલે જુઓ સ્થૂળ શરીરનો લય 50-100 જેવું, સ્થૂળ શરીરનું મૃત્યુ, મતલબ મૃત્યુ એટલે આ સ્થૂળ શરીર એના પાછું વિઘટન પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયું. એમ કે પંચમહાભૂતોમાં, એટલે સ્થૂળ શરીર ગયું એ મૃત્યુ ગણો, એટલે 100 વર્ષ. જો સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય હોય તમારું, હું સ્થૂળ શરીર છું એમ કહું, તો પછી તમે કહો કે મારું મૃત્યુ થશે.
મૃત્યુ થાય પછી ના બોલી શકો એ વખતે, પણ મૃત્યુ થશે એમ. હવે સ્વામીજી, હું થોડા દિવસનો મહેમાન છું. કેટલાક લોકો, કેટલાય બધા મેં સાંભળ્યા કે આપણા જૂના જે લોકો હતા ને, વડીલો બધા, કે હવે હું 4 દિવસ રહેવાની છું, 4 દિવસ રહેવાનું છું. ખરેખર આ બધા કોઈ જૂઠું નથી બોલતા. સાંજે હું આજ સાંજે 4 વાગે જઈશ, મારો પેલું હોય ને બધા કોરા કપડાં મૂકીને જાય, અને પછી તમે બધાને બોલાવવા તો બોલાવી લેજો, હું સાંજે 4 વાગે જવાની છું. આ બધું મેં કેટલાય બધા આપણા જૂના લોકો આવું કહેતા હતા. ગજબ. હવેના તો બધા આમ વાત કરતા કરતા ટપ આમ થઈ જાય. હજુ તો આમ વાત જ કરે છે, ટપ. બેઠા બેઠા જતા રહે લોકો, ઊભા જતા રહે, બસ કંઈ પણ. ઇન શોર્ટ, પણ એ લોકોના મને એવું, મારા મનના એવું બેસે છે કે આ બધા ધાર્મિક લોકો કંઈક અંશે જીવનમાં એમને પવિત્રતા વગેરે હતી, એટલે એને થોડો અણસાર, મૃત્યુ વગેરેનો અણસાર આવતો હતો એમને. કેટલાય લોકો મળ્યા આવી રીતે મને કહેનારા, કોઈ ખોટું ના હતું. એનીવે, એટલે આ થયું. જો સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ, હું મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિયો વગેરે છું, તો તમારું આયુષ્ય ઘણું લાંબુ, બ્રહ્માજીના દિવસ જેટલું, 12 કલાક જેટલું, એટલે 43,20,000 ગુણ્યા 1000, એટલું સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ એટલું આયુષ્ય. તો પણ પછી તો મૃત્યુ થાય. પછી આવ્યું કયું શરીર? કારણ શરીર. હવે બોલો. હવે આપણે કારણ શરીરનું મૃત્યુ. જો મૃત્યુ હોય તો ભાઈ કારણ શરીરનો જન્મ. એ કારણ શરીર ક્યારે જન્મ્યું? કારણ શરીર જો જન્મ્યું હોય તો એ જન્મ્યું તો પછી એનું કોઈ કારણ હોવું જોઈએ. તો કારણ શરીરનું કારણ કોઈ કોને કહેવાય? જે કાર્યને જન્મ આપે. હવે એને કારણ કહેતા હોય કે જેણે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરને જન્મ આપ્યો, એ કારણ શરીરનો જન્મ હોય તો પછી બીજું કોઈક શરીર લાવવું પડશે. કારણ શરીર એમ કહેવું પડે. પછી કારણ શરીર. હા, કારણ શરીરનો જન્મ નથી તો ભાઈ કારણ શરીરનું મૃત્યુ કેવી રીતે? તો કારણ શરીરનું મૃત્યુ નથી અને કારણ શરીરનો જન્મ નથી, માટે હું આત્મા કારણ શરીર છું. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય. એટલે કે હું કારણ શરીર છું, અર્થાત હું તો અજ્ઞાન છું. એ જ થઈ. બીજું શું? હું વાસનાઓનું બંડલ છું, હું બધા સંચિત કર્મો છું. સ્વામીજી, મારા કોઈ કર્મો નથી, કરતા નથી. તમે બધું હમણાં બોલીને ગયા કલાક પહેલાં. આ તો બધું અભિફોક. શરીર જે શબ્દ વાપરું બહુ જબરજસ્ત. જે લોકો સંસ્કૃત ભણે છે ને એ લોકોને આમ તરત કંઈક ઝબકારો થાય. શરીર કયું છે? શીર્યમાણત્વાત શરીરમ. શીર્યમાણત્વાત, શીર્યતે, શી ધાતુ છે, શીર મતલબ વિઘટન થઈ જવું, નાશ પામવું. તો પછી કારણ શરીરનો પણ નાશ થતો હોવો જોઈએ. થાય. જ્ઞાની માટે કયું વાત કરો? જ્ઞાની એવું કહે છે કે હું કારણ શરીર છું, કે હું બ્રહ્મ છું એવું કહે છે? હું બ્રહ્મ છું, તો એનો કારણ શરીરનો શું થયો? નાશ થઈ ગયો. અજ્ઞાનનો નાશ થયો. અજ્ઞાનનો નાશ થાય ન થાય તો પછી એને જ્ઞાન થયું છે કેવી રીતે કહેવાય? જ્ઞાની એ કેવી રીતે કહેવાય? આપણી દ્રષ્ટિએ જ્ઞાની. હા, એ પોતાનું જ્ઞાની ન કહે. આપણી દ્રષ્ટિએ એક વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ, એની દ્રષ્ટિએ બ્રહ્મ. આપણી દ્રષ્ટિએ એનું પ્રારબ્ધ, એની દ્રષ્ટિમાં એનું પ્રારબ્ધ નહીં. સ્વામીજી, આ બિચારા રમણ મહર્ષિને સ્વામીજી બિચારા અખંડાનંદજી મહારાજ, સ્વામીજી બિચારા પેલા રામકૃષ્ણ પરમહંસ કેવું છેલ્લે સ્વામીજી ખબર નહીં, સંભાવ આ કેન્સર, આ બધા જ્ઞાનીઓનો રોગ છે એવું લાગે છે. ઇન શોર્ટ કહેવાનો આશય છે કે આ આપણા જેવા લોકોની દ્રષ્ટિ, જે લોકો અજ્ઞાન થકી જુએ એટલે બધું જુદું જુઓ. જુદું જુઓ એટલે શું? દ્વૈત બુદ્ધિ. અજ્ઞાનમાંથી શું છે? અને દ્વૈત બુદ્ધિ. માટે જ્ઞાનીને પણ તમે એક વ્યક્તિ તરીકે જુઓ, બીજીથી ભિન્ન. એનું પ્રારબ્ધ, આમનું પ્રારબ્ધ, ફલાણાનું આવું, ટેકણાનું આવું. એટલે સંસારીઓની દ્રષ્ટિએ, અજ્ઞાનીઓની દ્રષ્ટિએ જ્ઞાનીનું પ્રારબ્ધ, જ્ઞાનીની દ્રષ્ટિએ
જ્ઞાની દ્રષ્ટિએ હું બ્રહ્મ છું. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, કશુંય નહીં. પુણ્ય પાપ નથી એટલે પ્રારબ્ધ નથી, એમ સરળ. પ્રારબ્ધ નથી તો પછી પ્રારબ્ધ તો એક લોટ લીધેલો છે સંચિતમાંથી, સંચિત નથી. આ બધા કર્મોનું એકાઉન્ટ કોઈકનું હોય, એકાઉન્ટ હોલ્ડર પેલો કરતા જેણે બધું ભેગું કર્યું છે, કમાણી કરી છે. શાના માટે કમાણી કરી છે? પંચતારક હોટલમાં રહેવા માટે, 5 સ્ટાર હોટેલ. પંચતારક પંચમહાભૂતોની હોટેલમાં રહેવા માટે કમાણી કરીને તમે રહો હોટેલમાં, પછી ખાલી કરાવે માલિક. કેમ? હવે વધારે બિલ આપી શકાય એમ નથી, હવે પેમેન્ટ થઈ શકે એમ નથી, ચલો નીકળો. એટલે પંચતારકની એક હોટેલ હતી, એમાંથી બહાર કાઢ્યા. પછી પાછો ફરી કમાઈને આવેલો છે એટલે ભાઈ પાછો એમાંથી થોડો બીજો લોટ. ઇન શોર્ટ, કારણ શરીરનું હવે શું કરવું? આ તો ગરબડ થઈ ગઈ, સાચી વાત છે. સ્થૂળ શરીર હું નથી, માટે જન્મ મૃત્યુ મારા નથી. કારણ સૂક્ષ્મ શરીર હું નથી, એના જન્મ મૃત્યુ મારા જન્મ મૃત્યુ નથી. ફાઇન. અહીં તો કહે છે, આચાર્ય કહે છે, શંકરાચાર્યજી, ન મૃત્યુ શંકા, કદી આટલી શંકા ન લાવીશ, મારું મૃત્યુ થશે. જેવું મનમાં આવે કે મારું મૃત્યુ થશે, તરત કહો, તરત બોલો. હા, ભણ્યા છો અહીંયા અઠવાડિયું, તરત કહો, ચિદાનંદ રૂપ શિવો શિવો. આટલું બોલો. સ્વામીજી, બોલવાથી શું ફેર પડે? બહુ મોટો ફેર પડશે, તમને ખબર નથી હજુ તો. જો મારું મૃત્યુ થશું એ વિચાર આવ્યો ને, પછી જે આગળ આવશે ને બધું, એ મૃત્યુ કરતાં વધારે દુઃખદ છે, એટલું યાદ રાખજો. માટે વેદાંતની અંદર, શાસ્ત્રની અંદર અવિદ્યામાંથી જન્મેલી બધી વસ્તુને મૃત્યુ કહ્યું. આપણને એમ કે પેલું વાસ્તવિક મૃત્યુ થાય, ના ના, આનું નામ મૃત્યુ. અવિદ્યા, કામ, કર્મ. આચાર્ય શંકરાચાર્યજીનો આ ફેવરિટ શબ્દ, અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યામાંથી જન્મે કામ, કામમાંથી જન્મે કર્મ, કર્મનો ભોગવનારો ભોગતા. આ તે જન્મ મૃત્યુની સાયકલ બધું આવી ગયું અંદર. સતત પોતાના વિશેનો હું મર્ત્ય છું એ પ્રકારનો ખ્યાલ. બહુ જ સુંદર વસ્તુ છે. અત્યાર સુધીના શ્લોકો કરતાં હું તો ઈશ્વરને પ્રાર્થના કરું અને તમે પ્રાર્થના કરો કે આટલું સમજાઈ જાય બસ. નમે મૃત્યુ શંકા, મૃત્યુની શંકા પણ ન કરશો. નમે, તમારા માટે મૃત્યુની આટલો ડાઉટ પણ ના લાવશો. ચોખ્ખું, કોઈ માટે શંકા શબ્દ વાપર્યો નથી. હું આ નથી કહ્યું, પણ અહીં તો કહે છે શંકા પણ નહીં. શંકા લાવીને પછી એનું સમાધાન કરવું એવું નહીં, શંકા જ ના આવવી જોઈએ. મારું મૃત્યુ થશે. આચાર્ય જાણતા હશે કે આનો સૌથી મોટો ભય હોય છે લોકોને. એક જ વસ્તુનો ભય જીવનભર રહે છે, જન્મથી માંડીને છેક સુધી, અને એ છે મૃત્યુ. એટલા માટે કોઈ મૃત્યુને ફેસ કરવા માટે તૈયાર નથી. એક જ છે જે મૃત્યુને ફેસ કરવા માટે તૈયાર છે. કોણ? હા ભાઈ, બધા ચિદાનંદ બિચારો કોને ફેસ કરે? ચિદાનંદ તો બધી બાજુ છે. આમ જો પેલી બાજુ ચિદાનંદ છે, આમ એ ચિદાનંદ છે. એને કોઈ ડાબું નથી, જમણું નથી, ઉપર નથી, નીચે નથી. કોણ 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 કોણ? નચિકેત નહીં ભાઈ, જ્ઞાની એ નહીં. હવે જ્ઞાની નહીં, તમારા બધાના આન્સરો ખોટા એમ મારું કહેવાના આશય નથી, પણ હું સાચો છું, મારે એવું પુરવાર કરવું છે. દક્ષિણામૂર્તિ, ભગવાન દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ એટલે શું? જેમણે દક્ષિણ દિશામાં મુખ કર્યું છે. દક્ષિણા અભિમુખા મૂર્તિ દક્ષિણામૂર્તિ. મધ્યમ પદલોપ સમાસ છે. તો દક્ષિણાભિમુખા, દક્ષિણ દિશામાં જેમણે મોહ કર્યું છે. દક્ષિણ દિશા મૃત્યુની દિશા ગણાય છે. ઉત્તર દિશા હિમાલય તરફ શું કહીએ છીએ? મોક્ષ. ઉત્તર દિશાને મોક્ષ કહેવામાં આવે છે, દક્ષિણ દિશાને મૃત્યુની દિશા. એવું નહીં માનવાનું એટલે સમજી દક્ષિણ ભારતના લોકો એવું ના.
એવું નહીં, એક સામાન્ય દક્ષિણ દિશા મૃત્યુની દિશા. ભગવાને એ તરફ મુખ કર્યું છે, મૃત્યુ તરફ મુખ કર્યું છે. તરફ મુખ કર્યું હોત તો એમને મૃત્યુનો ભય નથી. અબ્બા, મૃત્યુનો ભય નથી. કેમ મૃત્યુનો ભય નથી? હાથમાં છે, હાથમાં આ છે, અહીંયા રાખ્યું. જોયું જ તમે દક્ષિણ, કોઈ જોયું છે દક્ષિણામૂર્તિને? એ તો આપણે કહીએ મિત્રોને કે આપ મોકલે તમને બધાને. સુંદર વેદનો સાર, જબરજસ્ત. ભગવાનનો દેહ જે છે પૃથ્વી, પછી ભગવાનના હાથ, ભગવાનના મસ્તક પર છે ગંગા, જળ. ભગવાનની જટાઓને બાંધેલી છે. બાંધેલી છે કેમ? વિખરાય નહીં. કેમ? ક્યારે વિખરાય? પવન વાયુ હોય તો. વિચારો તમે, તમે મૂર્તિની અંદર વાયુને કેવી રીતે બતાવો? વિચારો, વાયુને કેવી રીતે બતાવો? તો સમજી પંખો મૂકી દેવાનો, પંખો બહાર. ત્યાં મૂર્તિમાં કેવી રીતે બતાવો વાયુને? એટલે ભગવાનને, કારણ કે તો તપસ્વી છે ને મહારાજ. હા, ખૂબ મોટી જટાઓ ભગવાનની. હા, એવું કહેવાય છે કે ભગવાન તાંડવ નૃત્ય કરે ને ત્યારે એમની આ જટાઓ સખત ફરે છે અને જટાઓના આઘાતથી આ બધા તારાઓ ખરી પડે છે. કેવું સુંદર શિવ તાંડવ, ભગવાનના તાંડવ વિશેનું વર્ણન શિવ મહિમ્નમાં પણ છે. ચાલો, એનીવે એને બાંધેલી રાખવામાં આવી છે કારણ કે પવનની અંદર વિખરાય નહીં. એટલે એ દ્વારા વાયુનો નિર્દેશ. ભગવાનનો દેહ પૃથ્વી, ભગવાનના મસ્તક પર રહેલી ગંગાજી એ જળ, ભગવાનના જટાઓ, બાંધેલી જટાઓ વર્ણન એક એ વાયુ તત્વ, ભગવાનના એક હાથની અંદર મશાલ છે અગ્નિ તત્વ, અને વાસ્તવની અંદર ભગવાનના બીજા હાથમાં ડમરું છે. એ ડમરું આકાશ. ડમરું વાગે ને, શબ્દ, શબ્દ કોનો ગુણ છે? આકાશનો. એટલે આ રીતે પંચમહાભૂતો રૂપી દેહ. એટલે મેં આજે સવારે કહ્યું મેડિટેશનમાં, પંચમહાભૂતો. વિરાટ થઈ ગયું, બધું પંચમહાભૂત છે. ગુરુ પર જાઓ, નેપચ્યુન પર જવું હોય તો જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. જે અહીંયા છે તે ત્યાં છે. પણ કહે છે, વૈજ્ઞાનિકો કહે છે જે અહીંયા છે તે ત્યાં છે. બોલો, ગુરુનો એક ગુરુના ઘણા ચંદ્ર છે. આપણે એક છે, ગુરુના ઘણા ચંદ્ર છે. એમાં એકનું નામ યુરોબા છે. યુરોબા, કાશીબા જેવું યુરોબા. અને એ યુરોબા પર, એ યુરોબાને જ્યારે જોયો ને ત્યારે એ લોકોના હૃદયમાં રોમાંચ થઈ ગયો બધા. કોના? વૈજ્ઞાનિકોના. કારણ કે ત્યાં પાણી મળ્યું છે નીચે છુપાયેલું. એટલે પાણી મળ્યું એટલે આ લોકો ખુશાલ છે. પીવા માટે નહીં, મતલબ જીવન છે ત્યાં. કારણ કે એમને ખબર છે કે અહીંયા જીવનની શરૂઆત પાણીથી થઈ છે, માટે ત્યાં પાણી મળ્યું છે. જીવન હોવું જોઈએ. અરે તમે વૈજ્ઞાનિક છો, આવું કરી શકો ધારણા? યથા ઇહ તથા અમૂત્ર. જે મુંડકોપનિષદમાં કહ્યું એ લોકોએ કહ્યું. યથા ઇહ, જેવું અહીંયા છે એવું ત્યાં છે. એ લોકો અહીંયા ગ્રેવિટેશન છે, ત્યાંનું ગ્રેવિટેશન શોધે. ચંદ્ર પર કેટલું ગ્રેવિટેશન છે, ગુરુ પર કેટલું ગ્રેવિટેશન. અરે પણ ગ્રેવિટેશન નામની વસ્તુ ના હોય તો એવું નહીં, જે અહીંયા છે ત્યાં છે. વિચારો. એટલે ભગવાનનો દેહ કેવળ પૃથ્વી નહીં, બ્રહ્માંડ. અબ્બા, એટલે પંચમહાભૂતો દ્વારા બ્રહ્માંડ ભગવાનનો દેહ છે, નક્કી થઈ ગયું. પણ એ જળ, એટલો જળ દેહ. ના, ભગવાન ચેતન છે, કોન્શિયસનેસ, ચિદાનંદ. જોઈ રહ્યા છે, સ્માઇલ આપે છે, રડતા નથી. કોની સામે સ્માઇલ આપે છે? પેલા 4 સ્ટુડન્ટો બેઠા છે મૂર્તિની અંદર. એ ચારેયને એમાં મૂર્તિના ભાગરૂપે બતાવ્યા છે, પરંતુ એ ચારેયની સામે જોઈને સ્માઇલ આપે છે. દક્ષિણ દિશામાં મોં કરેલું છે, માટે સ્ટુડન્ટોએ કઈ દિશામાં મોં કર્યું છે? ઉત્તર દિશામાં. ભગવાનને તમે ફેસ કરો તો શું મળે? મોક્ષ. હા, કેવું સુંદર, અદ્ભુત છે. ખબર નહીં એ કઈ રીતે આ. એનીવે, ચાલો. એટલે આ રીતે ઉત્તર દિશામાં શિષ્યોએ મોં કર્યું છે અને એમને મોક્ષ મળી જાય, ભગવાનના સન્મુખ થઈ. ના, ભગવાને હાથમાં રાખ્યું છે ને કંઈક. શું છે? વેદ.
પ્રમાણ આત્મજ્ઞાન જે મોક્ષના રૂપમાં છે, જેનાથી મોક્ષ મળે, ચાલો એના માટેનું પ્રમાણ શાસ્ત્ર. તો શાસ્ત્રનું પ્રમાણ એટલે જે લોકો આ બધું સાંભળે એમને બધાને જ્ઞાન થઈ જાય છે. અમને તો એવું લાગતું નથી. ઓકે, એટલે પછી બીજું એક રાખ્યું છે જોડે. જ્યાં પુસ્તક છે ત્યાં જોડે જોડે બીજું પણ છે હાથમાં, આમ માળા. હા, ધર્મ. હા, ઇમોશનલ મેચ્યોરિટી. બરાબર. માળા એટલે જ બધા ધાર્મિક કાર્યો, ઈશ્વર સાથે જોડાવ, જપના રૂપમાં વગેરે. મતલબ એ બધું બીજો બધો નિર્દેશ, અધિકારિત્વનો નિર્દેશ. એટલે આ રીતે અધિકારિત્વના નિર્દેશ માટે માળા પણ છે. અને અધિકારી બની ગયા તો પછી શાસ્ત્રમાં પ્રવેશ માટે વેદ પણ છે ભગવાનના હાથમાં. એટલા વાતમાં હું આમ કરું પણ અહીં ને જમણા હાથથી શું કર્યું ખબર છે? ચિન્હ મુદ્રા કે જ્ઞાન મુદ્રા. ચિન્હ મુદ્રા એટલે ચિત્ત મુદ્રા. તકારનો નકાર થઈ ગયો, કારણ કે પાછળ મકાર આવે છે માટે. અનુસ્વાર જે છે એનો નિયમ છે, વ્યંજન સંધિનો નિયમ છે. એટલે ચિન્હ મુદ્રા બરાબર ચિત્ત મુદ્રા, જેના દ્વારા ચિત્ત ચૈતન્યનો નિર્દેશ થાય છે, આત્માનો નિર્દેશ થાય છે. એટલે આ પ્રમાણ એનાથી ભગવાન જ્ઞાન આપે છે અને જોડે જોડે બતાવે છે કે આ વેદનો સાર જે છે, જે આત્મજ્ઞાન આપે છે, આત્મા કેવો છે? આવો છે, ચૈતન્ય સ્વરૂપ છે. એમ પણ આવું કરવાથી ચૈતન્ય સ્વરૂપ કેવી રીતે ખબર પડે? જો આમ હોય ને, આ આંગળી આની સાથે જોડાયેલી હોય, બરાબર, તો અહંકાર કહેવાય. એટલે શરીર, મન, ઇન્દ્રિયો, પ્રાણ, અથવા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એની સાથે જોડાયેલો અહમ. આપણે હંમેશા કોઈ પણ વ્યક્તિનો નિર્દેશ કરવા માટે આંગળી નથી વાપરતા. શું કરીએ છીએ? હા, વ્યક્તિ જે અહમ કરી રહ્યો છે, હું કહું છું ત્વમ, તમે શું કહો છો? અહમ. એ અહમ જો આ ત્રણ સાથે જોડાયેલો હોય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અથવા શરીર, મન, ઇન્દ્રિયો વગેરે, સત્વ, રજસ, તમસ વાળો, આઈધર જે રીતે કહો, તો એ અહંકાર છે. પણ એ અહંકારનું અધિષ્ઠાન આ છે, બ્રહ્મ છે. શું બોલે છે આ ખબર નથી પડતી. સમજાય એવું તો છે જ. અંગૂઠો ન હોય ને ભાઈ, તો આંગળીઓ બહુ કામની નથી. એટલા માટે એકલવ્યનો અંગૂઠો લઈ લીધો. આંગળીઓ ના લીધી, આટલું આપી દે ભાઈ, કારણ કે એમ આચાર્યને ખબર હતી કે હવે કામ કશું થવાનું નથી. અધિષ્ઠાન, અહંકારનું અધિષ્ઠાન. વાહ! અને અધિષ્ઠાન શું? ચિદાનંદ. પણ તેથી ચિદાનંદ થયું, પરંતુ અહીંયા તો આત્મજ્ઞાન એટલે હું ચિદાનંદ. આમ થયું. અહંકારને છૂટો પાડ્યો, સત્વરજસ તમસથી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ તુરીએ હવે. હા, શરીર, મન, બુદ્ધિ વગેરે એનાથી છૂટું પાડ્યો. વિવેક છૂટો પાડ્યો એટલે સ્વામીજી આમ સ્થૂળ શરીરમાંથી એના ભાગ લાગે. વિવેક, આત્માના આત્મા વિવેક કર્યો. પહેલાં અહંકાર એની સાથે જોડાયેલો મર્યાદિત, હવે શું બની ગયો? પૂર્ણ. વાહ! પૂર્ણ બની ગયો. શેની સાથે ઐક્ય થઈ ગયો એનું? ચિદાનંદ સાથે, અધિષ્ઠાન સાથે. અહમને ચિદાનંદના રૂપમાં જાણ્યો, પૂર્ણ જાણ્યો. પૂર્ણમદ પૂર્ણમિદમ. આચાર્ય બોલો. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મતત્વ યુવાનમ વશિષ્ઠાંતે વસદૃષિગણૈ આવૃતૈ બ્રહ્મનિષ્ઠૈ આચાર્યેન્દ્રમ કરકલિતચિન મુદ્રમાનંદ રૂપમ સ્વાત્માનંદમ વગેરે વગેરે વગેરે. હે? સ્વાત્મારામમ મુદિતવદનમ. મુદિતવદનમ. આ જ્ઞાન હંમેશા સ્માઇલ આપે, તમને શોકમાંથી મુક્ત કરે. હા, જો આની સાથે રહે તાદાત્મ્ય તો રડતો રહે. આની સાથે તાદાત્મ્ય થઈ જાય તો વાસ્તવમાં પૂર્ણતા, ફૂલનેસ પતી ગયું. મૃત્યુમાંથી મુક્તિ, જન્મ મરણમાંથી મુક્તિ. કારણ કે જન્મ મરણ જેના છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ, જુઓ, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર સાથે તાદાત્મ્ય રહે તો એમનું મૃત્યુ મારું મૃત્યુ. પણ અહમ જે છે વાસ્તવમાં જો
આ અધિષ્ઠાન સાથે તાદાત્મ્ય કરે. તાદાત્મ્ય કરે એટલે જ્ઞાન છે જ. હા, તાદાત્મ્ય કરે એટલે સમજીએ અહમને જોડું કેવી રીતે જોડું આ ચિદાનંદ સાથે. પણ ચિદાનંદની બહાર તું હોવ તો પછી તારે જોડવાનો પ્રશ્ન આવે. હું ચિદાનંદ છું એ પ્રકારે જાણે, આ મારી વાસ્તવિકતા છે એ રીતે જાણે તો શેમાંથી મુક્ત બની જાય? મૃત્યુમાંથી. પણ સમજી ન જાણે તોય તમે વાસ્તવમાં કોણ છો? ચિદાનંદ જ છો. પણ જો જાણો તો આ તમારો ભ્રમ દૂર થાય. શેનો ભ્રમ દૂર થાય? કે હું મર્ત્ય છું. આઈ એમ એ મોર્ટલ બીઈંગ. મનુષ્ય તો મર્ત્યલોકમાં રહે છે. મનુષ્યનું નામ જ છે મર્ત્ય. મર્ત્ય એટલે જે મૃત્યુને અધીન છે. પણ એ તો કયો મનુષ્ય? અજ્ઞાની, જેણે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર સાથે તાદાત્મ્ય કરેલું છે. એની સાથે એના રૂપમાં પોતાની ઓળખાણ આપે છે. આ ખરેખર અધિષ્ઠાન છે, એનું અધિષ્ઠાન છે, એનું સત્ય છે. આ તો મિથ્યા છે, પરંતુ જાણતો નથી. એટલે એ રીતે વાસ્તવની અંદર અહીંયા બતાવવામાં આવે છે. અને બીજું પણ છે. હવે દક્ષિણામૂર્તિની વાત આવી છે તો બીજું કહી જ દઈએ ને જોડે. હવે હા, અમે 5 મિનિટ છે તો પછી એટલે તે એ તમે મૂર્તિમાં જુઓ ને તો પેલા 4 તો છે જ સનતકુમારો. આ સનતકુમારોને ભગવાને કેમ જ્ઞાન આપ્યું? પણ સ્વામીજી અમને શોધીને ના બોલાવત. હા ભાઈ, તમને બોલાવવા જોઈએ, પણ સનતકુમાર જે હતા, સનતકુમાર, સનંદન, સનાતન અને એ વગેરે. ના સદાનંદ નથી ભાઈ, છે. ચાલો જે હશે તે. એ 4 જે છે એ વાસ્તવની અંદર અધિકારી લોકો હતા. એટલે બ્રહ્માજીના માનસમાંથી ઉત્પન્ન થયા પછી ચાલવા માંડે. અરે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે આટલી ચળકાટવાળી નામરૂપોમાં. કેટલો ચળકાટ! બિલકુલ વિમુખ. બ્રહ્માજીની સૃષ્ટિથી વિમુખ થઈને આમ વન તરફ ચાલવા માંડે. હા, એ શું બતાવે છે? વૈરાગ્ય છે, અધિકારી. અને માટે એમને ભગવાને, શંકર ભગવાન જેમણે આ ગુરુનું રૂપ લીધું, પ્રથમ ગુરુ જેમને કહેવાય દક્ષિણામૂર્તિ, એમણે જ્ઞાન આપ્યું એમને. અને જ્ઞાન આપ્યું એ ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાતા આ વસ્તુને જાણે, એની વચ્ચે બધું બહુ રહેલું છે. એના પર પાછું નિયંત્રણ લાવવા માટે એમની જ જરૂર. એ પાછું બતાવ્યું અંદર. એક મૂછાળો આમ આડો પડેલો છે અને ભગવાને એના પર ભાગ મૂક્યો. મૂછાળો જીવતો છે. મૂછાળો હા જીવતો છે, નાશ ના થાય એનો. શું છે વસ્તુ? મૂછાળો કોણ? ઓબ્સ્ટેકલ્સ, અવરોધો. અવરોધોનો નાશ ના થાય, કોઈ દાડો ના થાય. એક સાધોને તો પછી સ્વામીજી, હવે તો અવરોધોથી વાળું જીવન હોય તો પછી કરવાનું શું? એટલે ઈશ્વરની કૃપાથી દબાયેલો રે. એટલા માટે મેં વાત કરી હતી ગ્રેસ ઓફ ગોડ. જીવનમાં કંઈ પણ સિદ્ધ કરવું હોય, જે તમે ઈચ્છતા હોય સિદ્ધ કરવું હોય, તમારો પુરુષાર્થ યોગ્ય કાળ સુધી. અને ત્રીજી વસ્તુ છે ઈશ્વરનો અનુગ્રહ, જેના દ્વારા તમે અને તમારે સિદ્ધ કરવાની વસ્તુ વચ્ચેનો અવરોધ દબાઈ જાય. 3 પ્રકારના અવરોધ છે. એટલા માટે જ આપણે 3 શાંતિ બોલીએ છીએ. 3 લોકો કે 3 પ્રકારની શાંતિ. શાંતિના વળી કંઈ પ્રકાર હોતા હશે? 3 પ્રકારના અવરોધ છે. અને એનું વર્ણનથી જ તમને ખ્યાલ આવી જશે કે આ બધા દબાયેલા રે, કોઈ દિવસ નાશ ના થાય. પહેલો છે આદિભૌતિક. સારો, ત્યાંથી શરૂ કરો. આમ તો આદિદૈવિકથી શરૂ કરો. આદિદૈવિક દેવતાઓ તમારા કાર્યમાં વિઘ્ન નાખે, આવું બને છે ને. આપણે નીકળવું હોય અને ભયંકર વરસાદ પડ્યો, પતી ગયો, ચાલો છોડી કાઢો, હવે બધું નથી જવું, સમજીને ફોન કરતો, નહીં આવી અમે. હા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. પ્રત્યેક ક્લાસ મોક્ષની દિશામાં પગલું છે. તમને લોકોને નથી ખબર હજુ. ભલે હું બૂમો પાડીને કહું કે તમે બધા સૂઈ જાઓ છો, પરંતુ તમારો છૂટકો જ નથી. જે પણ અનુભવ થાય એ અનુભવની છાપ પડે. છાપ ઘણીવાર બહુ તીવ્ર છાપ હોય, ઘણીવાર આછી હોય. તમારા પગલાં રેતીમાં ક્યારેક ઊંડા પડે,
ક્યારેક સામાન્ય સપાટી. છાપ પડે ને પડે જ. આ તો વૈશ્વિક નિયમ છે, વૈશ્વિક નિયમ. એમાં કશો બાદછોડ ન થઈ શકે. માટે પ્રત્યેક ક્લાસ, પ્રત્યેક અનુભવ, આ બધા એક્સપોઝર ટીચિંગની તમારા મનની અંદર છાપ પાડે, હું આવો છું, હું આવો છું. પરંતુ એની સામે અવરોધો પુષ્કળ હોવાને કારણે પેલું જે સહેજ જે જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું કયું અવરોધ ન રહે તો એ જ જ્ઞાન હવે સ્પષ્ટ થયું. એને નિષ્ઠા કહેવાય. એનું નામ નિષ્ઠા. નિષ્ઠા એટલે આમ સમજીએ, નિષ્ઠા એટલે હલતો ચાલતો નથી એવું નહીં. નિષ્ઠા એટલે સ્પષ્ટતા. હવે એની સામે કોઈ અવરોધ નથી. આપણે વાત કરીશું શ્રવણ મનન નિધિધ્યાસનની વાત કરી ત્યારે, પરંતુ એટલે મારા ખિસ્સામાં તો ઘણું બધું છે એટલે ચિંતા નથી. સાંભળવું ના સાંભળવું શું કરીએ, હવે અહીંયા આવ્યા છીએ તો સાંભળો. એટલે કહેવાનો આશય એ છે કે વાસ્તવની અંદર આને નિષ્ઠા કે અવરોધો, એને અપસ્માર કહેવામાં આવે છે. અપસ્માર, સ્માર એટલે શું ખબર છે? સ્મરણ. જે સ્મરણ કરાવે એને સ્માર કહેવાય. અપસ્માર, સ્મરણ ના કરાવે. એટલે અહીંયાથી બધું સાંભળ્યું હોય, જેવા બહાર જઈએ અને ભૂલાઈ જાય, એનો અપસ્માર. હા, આનો કોઈ બીજો ઉપાય નથી. આનો કોઈ દુનિયાનો બેતાજ બાદશાહ ટ્રમ્પ આવીને મારી ના શકે ભાઈ. કોઈ દુનિયાની મિસાઇલ આને ના મારી શકે, અપસ્મારને. કેવળ ભગવાનના પગ તળે દબાયેલો રહે. ઈશ્વરની કૃપા, તમારી પ્રાર્થનાઓને કારણે આ બધી અપસ્માર, સમજ ભૂલી જઉં છું આ બધા, બરાબર છે. અપસ્માર, એ અપસ્માર દબાયેલો રહે. અવરોધો દબાયેલા. અપસ્માર એટલે અવરોધ. આધ્યાત્મિક અવરોધ, આધિ ભૌતિક, આધિ દૈવિક. એ કોઈ પણ અવરોધને કારણે આ જ્ઞાનથી આપણે વિમુખ રહીએ. આધ્યાત્મિક એટલે શરીરના સ્તરના. હવે તમે મને કહો, શરીરના સ્તરના અવરોધો સ્વામીજી બિલકુલ નાશ પામી ગયા, આવું બોલાય? આજે સારું છે સ્વામીજી. કેટલાક પ્રેક્ટિકલ લોકો આવું કહે. હું પૂછું કેમ છો? આજે અત્યારે સારું છે. પ્રેક્ટિકલ. હું સરસ જ છું એમ ના બોલાય, કારણ કે તરત 2 કલાક પછી કંઈક ગરબડ થઈ હોય. બધાને, આ તો કોઈના માટે એવું કે કોઈના વિશે કહેવા નથી, બધાને. આજે હું અત્યારે ક્લાસ લઉં છું, કદાચ સાંજે તાવ વાળું હોય ને કદાચ મારે કેન્સર, આવું બને નહીં. સમજ બોલશો નહીં આવું. પણ એક એક્ઝામ્પલ આપું છું. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ અવરોધ જે છે, 3 સ્તરનામાં કોઈ પણ અવરોધ નાશ નથી થતો. કેટલું મસ્ત વિચારો તમે. આ દક્ષિણામૂર્તિ ભગવાનનું જે સ્વરૂપ છે એ વસ્તુ પર તમે સહેજ વિચાર કરો તો ખબર પડે કે આખું જીવન એની અંદર આવી જાય છે. એટલે એને અષ્ટમૂર્તિ કહ્યું. શિવજીને માટે શબ્દ વપરાય છે અષ્ટમૂર્તિ. એ અષ્ટમૂર્તિનું વર્ણન જે છે શિવ મહિના સ્તોત્રમાં જ છે, એક શ્લોકની અંદર. પરંતુ અષ્ટમૂર્તિ એટલે આ પંચમહાભૂતો. હવે શું રહી ગયું જુઓ, એટલે હું યાદ કરું છું. અપસ્માર શું રહી ગયું? કાળ રહી ગયો ને. પણ સ્વામીજી આકાશ બોલ્યા પણ કાળ ના આવ્યો. ચંદ્ર અને સૂર્ય ભગવાનના મસ્તક પર છે. હા હા, ભગવાન આમે શિવજીને અર્ધચંદ્ર, બીજનો ચંદ્ર તો ધારણ કરનારા છે જ એવું કહેવાય છે. પણ અહીંયા આપણે બંને લઈએ છીએ દક્ષિણામૂર્તિમાં. સૂર્યચંદ્ર, સૂર્યચંદ્ર કાળનો પ્રતીક છે. ભગવાને સૂર્યચંદ્રને ધારણ કરેલા છે, અર્થાત ભગવાન કાળનું અધિષ્ઠાન છે. કાળને અસ્તિત્વ પ્રદાન કરનાર ભગવાન કાળથી અતીત છે. માટે મૃત્યુનો કોઈ ભય નથી. હો વાત છે. એટલે ચંદ્ર સૂર્ય એટલે પંચમહાભૂતો અને સૂર્યચંદ્ર, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી અને કાળ થઈ ગયું. આવી ગયું આખું જગત, બધું પતી ગયું. અને અધિષ્ઠાન રૂપે ભગવાન ચેતન તો છે જ, એટલે ચૈતન્ય અધિષ્ઠાન. અને આ અષ્ટમૂર્તિના રૂપમાં આ 7 વસ્તુઓને જોનારો પેલો આ જ્ઞેય જગત, દેશકાળ સહિતનું જ્ઞેય જગત, પંચમહાભૂતો અને દેશકાળ, કાળ, અને એને જોનાર જ્ઞાતા. વાસ્તવમાં ભગલો ભક્ત
સનતકુમાર, ચાલો સનતકુમાર એ જ્ઞાતા અને જ્ઞેય બંનેના રૂપમાં રહેલો આ ઈશ્વર જે છે એ વાસ્તવની અંદર એને 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 ઈશ્વર અર્થાત પૂર્ણ જે કાંઈ છે એ ઈશ્વર થઈ ગયો. એટલે જે સનતકુમારો છે એ ભગવાન તરફ જોઈને દર્શન કરી રહ્યા છે અને એ ભગવાન કેવો છે? આ અષ્ટમૂર્તિના રૂપમાં છે. એટલે અષ્ટની તો 7 અને 8મો જ્ઞાતા. જ્ઞેય વસ્તુઓ કેટલી? 7. પંચમહાભૂતો અને આ સૂર્યચંદ્ર જે કાળના પ્રતીક છે તે, અને આ સનતકુમારો જે છે જે જ્ઞાતાના રૂપમાં છે, જે ભગવાનના જ્ઞેય જગતના દર્શન કરી રહ્યા છે અને એને ઈશ્વરના રૂપમાં દર્શન કરી રહ્યા છે. એ જ્ઞાતાઓ પણ એના જ ભાગ છે. જ્ઞાતા અને જ્ઞેય બંનેનું અધિષ્ઠાન કોણ છે? બ્રહ્મા ચિદાનંદ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.